નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુટ્યુબ વિડીયોમાં ધોરણ 5માં વિષય અંગ્રેજીમાં યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એ પાઠ વિશે સંપૂર્ણ સમજ મેળવીશું. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 અંગ્રેજી વિષય યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એના વિશે ચર્ચા કરીશું. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એનો અર્થ થાય આ એકમમાં શું છે. તો ચાલો શરૂ કરીએ. એક્ટિવિટી 1. અહીંયા એક કાવ્ય એટલે કે રાઇમ આપેલું છે. એનું ટાઇટલ છે અ રેપ. રેપ એટલે કે ટકોરા. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ. હિયર્સ એનો અર્થ થાય છે હિયર ઇઝ, એનું અહીંયા શોર્ટ ફોર્મ આપેલું છે. હિયર્સ ધ રિધમ, રિધમ એટલે કે તાલ, લય. હિયર્સ ધ રેપ. 1 2 3 4 5 6 ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ. કીપ ધ રિધમ ઇન યોર ફીટ એટલે કે તમારા પગ આ સૂર અને તાલમાં રાખો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન અને સંગીતની મજા લો. 7 6 5 4 3 2 1 ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ. 1 2 3 4 5 6 ક્લેપ. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. સેકન્ડ પેજ ઉપર જોઈએ એક્ટિવિટી 2. અહીંયા જે પિક્ચર આપ્યું છે એમાં અલગ અલગ ઓબ્જેક્ટ્સના અલગ અલગ વસ્તુઓના ચિત્રો આપ્યા છે. એ કાઉન્ટ કરીને આપણે અહીંયા બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ફ્લાવર્સ. તો હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધીસ પિક્ચર. અહીંયા ફ્લાવર્સ આપણે કાઉન્ટ કરવાના છે 1 2 3 4 એન્ડ 5. તો આ બ્લેન્કમાં આપણે લખીશું 5. અહીંયા શબ્દમાં લખવાનું છે, સ્પેલિંગ FIVE. ત્યારબાદ જોઈએ એપલ્સ. 1 2 3 4. તો અહીંયા 4નો સ્પેલિંગ લખીશું. ત્યારબાદ કાર્સ. હાઉ મેની કાર્સ આર ધેર ઇન ધેર પિક્ચર. લેટ્સ કાઉન્ટ 1 2 3 4 એન્ડ 5. તો અહીંયા આપણે લખીશું 5. તો એવી રીતે તમારે આ દરેક વસ્તુ કેમલ્સ, બનાનાઝ, ફ્રોગ્સ, બસીસ એ દરેક વસ્તુ કાઉન્ટ કરીને અહીંયા લખવાનું છે. બસીસ અહીંયા, ત્યારબાદ કેમલ્સ એટલે કે ઊંટ, રેબિટ્સ એટલે કે સસલા, ફ્રોગ્સ એટલે કે દેડકા, એને કાઉન્ટ કરીને અહીંયા લખવાનું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર એક્ટિવિટી 2નું ડિવિઝન બી છે. એમાં ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. તો અગાઉના પેજ ઉપર આપણે જોયું જે પ્રમાણે ચિત્રમાં વસ્તુઓ કાઉન્ટ કરીને આપણે બ્લેન્ક્સ ફિલઅપ કરી છે એ પ્રમાણે અહીંયા એનો ઉપયોગ કરીને આપણે ધેર આરનો યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાનું છે. અહીંયા એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપ્યું છે. ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. ધેર આરનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો એનું ગુજરાતી થાય છે કે ચિત્રમાં 5 ગાડીઓ છે. તો એવી રીતે અલગ અલગ વસ્તુઓ જે ચિત્રમાં આપેલી હતી એ મુજબ આપણે એનો ઉપયોગ કરીને અહીંયા સેન્ટેન્સ બનાવીને લખીશું. પહેલું જોઈએ ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. અહીંયા બહુવચન એટલે કે વધારે વસ્તુઓ છે, 2 કે 2થી વધારે વસ્તુઓ હોય તો એને બહુવચન કહેવાય, એને અંગ્રેજીમાં પ્લુરલ કહેવાય. તો અહીંયા ધેરની સાથે આરનો ઉપયોગ થાય છે અને કોઈ પણ ઓબ્જેક્ટ એટલે કે કોઈ પણ વસ્તુ છે, માનો કે કાર છે, બસ છે, ફ્લાવર છે, બનાના છે, તો એની પાછળ આપણે એસ અથવા ES મૂકીશું. ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં 5 ફૂલો છે. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ધેર આર 8 બનાનાસ ઇન ધ પિક્ચર. ચિત્રમાં 8 કેળા છે. તો એવી રીતે તમારે અલગ અલગ વસ્તુઓનો અહીંયા ઉપયોગ કરીને અલગ અલગ અહીંયા નંબર્સ મૂકીને ધેર આરનો યુઝ કરીને અહીંયા બીજા 8 સેન્ટેન્સ બનાવવાના છે. ત્યાર પછી જોઈએ સીમાં જૂથમાં અહીંયા એક્ટિવિટી તમારે કરવાની છે. ઘરે તમારા ફ્રેન્ડ્સ હોય
4-5 મિત્રો ભેગા થઈને તમારે અલગ અલગ વસ્તુઓ જે તમારા ઘરે પડી હોય, તમારી નોટબુક, તમારા બેગની અંદર કોઈ પણ વસ્તુ પડી હોય, પેન્સિલ, રબર કે શાર્પનર, કંપાસ બોક્સ કે બોટલ, એનો ઉપયોગ કરીને તમારે જૂથ બનાવીને એનું એ વસ્તુઓનો ઉપયોગ થાય એનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવીને અંદર કન્વર્ઝેશન કરવાનું છે, એટલે કે વાતચીત કરવાની છે. તો અહીંયા એ પ્રમાણે આપેલું છે. અહીંયા ખાસ અહીંયા પ્રિપોઝિશનનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ ક્યાં છે એનું સ્થાન બતાવે છે, તો એને પ્રિપોઝિશન કહેવાય છે. એનો મતલબ અહીંયા જેમ કે અહીંયા છે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ. ઇન એટલે કે અંદર, તો પેન ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે, બોક્સની અંદર છે. તો ઇન એ એના માટે પ્રિપોઝિશન કહેવાય. આ વાક્યમાં પ્રિપોઝિશન શું છે? ઇન. તો એવી રીતે ઇન છે, ઓન છે, નિયર, અંડર એટલે કે નીચે, નિયર એટલે કે નજીક, ઓન એટલે કે ઉપર, અબોવ એટલે કે ઉપર, બિલો એટલે કે નીચે. એ બધા પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. ધ પેન ઇઝ ઇન ધ બોક્સ એટલે કે પેન બોક્સની અંદર છે. માનો કે તમારા હાથમાં તમારી જોડે ઇરેઝર છે, તમે ટેબલ ઉપર મૂકેલું છે, તો તમે કઈ વાક્ય બનાવી શકો? ધ ઇરેઝર ઇઝ ઓન ધ ટેબલ એટલે કે રબર ટેબલ ઉપર છે. કોઈ બોક્સની અંદર એની અંદર બિલાડી છે, તો તમે કઈ વાક્ય બનાવી શકો? ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ. તો બિલાડી બોક્સની અંદર છે. તો એવી રીતે તમારે અલગ અલગ વાક્ય બનાવવાના છે તમારા મિત્રોની સાથે મળીને. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પેજ ઉપર એક્ટિવિટી 3A. અહીંયા તમારે આ હિતુસ ક્લાસરૂમ, અહીંયા એક નાનો પેરેગ્રાફ આપેલો છે. હિતુ નામની છોકરી છે, એના ક્લાસરૂમ કેવો છે એનું વર્ણન આપેલું છે. એ હું વાંચું છું, તમારે પણ ઘરે વાંચવાનું છે. અહીંયા હું એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન પણ કરીને તમને સમજાવીશ. તો લેટ્સ સી. લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે કે જુઓ, હિતુસ ક્લાસરૂમ. હિતુની સાથે અહીંયા એપોસ્ટ્રોફી એસ લગાવેલો છે. એપોસ્ટ્રોફી એસનો અર્થ થાય છે હિતુનો, હિતુનું, હિતુનો, હિતુની. તો અહીંયા જોઈએ લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુનો ક્લાસરૂમ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો ક્લાસરૂમની અંદર છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. તે બિગ એટલે શું થાય? મોટો. તે મોટો ક્લાસરૂમ છે. એટલે ક્લાસરૂમ એટલે વર્ગખંડ. ધ વોલ્સ આર પિંક. વોલ્સ એટલે કે દિવાલો, પિંક એટલે ગુલાબી રંગ. એ તો તમે જાણતા જ હશો. તો દિવાલો કેવા રંગની છે? ગુલાબી રંગની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. કાળું પાટિયું જે હોય છે બોર્ડ ઉપર લખવાનું, એ કેવું છે? બ્લેક છે એટલે કે કાળા રંગનું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે છત, ક્લાસરૂમની છત, વર્ગખંડની છત કેવી છે? સફેદ. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. વિન્ડોઝ એટલે કે બારી. રૂમની અંદર 2 બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. વિન્ડોની ફ્રેમ એની જે બોર્ડર હોય છે પટ્ટી, એ બારીની ફ્રેમ કેવી છે? બ્રાઉન એટલે કે ચીકણી રંગની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. દરવાજા પણ ચીકણી રંગના છે, બારણા પણ ચીકણી રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે કે ભોંયતળિયું ચોખ્ખું છે. ક્લીનનો અર્થ થાય છે સ્વચ્છ, ચોખ્ખું. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. અને જે બેસવાની બેન્ચીસ, જે પાટિયા છે બેસવાના, એ પણ ચોખ્ખા છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બારીની નજીક બુલેટિન બોર્ડ છે. નિયર એટલે કે નજીક. ઇટ ઇઝ ગ્રીન. તે કેવું છે? ગ્રીન એટલે કે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. અને ત્યાં એના ઉપર શું છે? ઓન એટલે ઉપર, તેના ઉપર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ફર્સ્ટ એટલે કે પહેલી બેન્ચ ઉપર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં શું છે? પ્લેટફોર્મ છે. તમે ચિત્રમાં જોઈ શકો છો એ મુજબ. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મની ઉપર છે. અહીંયા જુઓ, અહીંયા ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે. તો એ ટેબલ એ પ્લેટફોર્મની ઉપર છે, એટલા માટે ધ ટેબલ ઇઝ ઓન ધ
પ્લેટફોર્મ. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. નિયર પણ અહીંયા પ્રીપોઝિશન છે. ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી છે એ ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ નવા છે. ન્યૂ એટલે કે નવા. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. અને ચોપડી છે એ ટેબલ ઉપર છે. ધ બુક ઇઝ વેરી થીક. થીકનો અર્થ થાય છે જાડી. ચોપડી ખૂબ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. તે શું છે? ડિક્શનરી છે. ડિક્શનરી એટલે તમે કોઈ પણ ભાષામાં ડિક્શનરી હોય છે, એનો કોઈ પણ શબ્દ તમે એની અંદરથી શોધી શકો છો, એનો અર્થ પણ જાણી શકો છો. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. અને શિક્ષક ક્યાં ઊભા છે? બ્લેકબોર્ડની નજીક. ધેર ઇઝ અ ચાક સ્ટિક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં શું છે? ચાક સ્ટિક છે એટલે કે ચોક છે. ધ ચાક સ્ટિક ઇઝ વ્હાઇટ. ચોક સફેદ રંગનો છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કપબોર્ડ એટલે કે કબાટ. બ્લેકબોર્ડની નજીક શું છે? કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. ત્યાં શું છે? કપબોર્ડ એટલે કે કબાટની અંદર સ્ટોરી એટલે કે વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ડસ્ટબિન અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. ક્લાસરૂમમાં એટલે કે વર્ગખંડમાં કચરા પેટી છે. ડસ્ટબિન એટલે કે કચરા પેટી. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે દરવાજાની એટલે કે બારણાની પાસે છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. તેનો ક્લાસરૂમ કેવો છે? સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પેજ ઉપર એક્ટિવિટી 3B. અહીંયા અગાઉના પેજમાં જે જોયું હિતુઝ ક્લાસરૂમ, એ પેરેગ્રાફમાં આવેલા શબ્દો નીચે લીટી કરવાની છે. તો અહીંયા જે આવેલા શબ્દો છે, અહીંયા જે શબ્દો આપે છે એમાંથી કયા શબ્દો અગાઉના પેરેગ્રાફમાં આપેલા છે એની નીચે લીટી કરવાની છે. જો ન આવ્યા હોય તો એની નીચે લીટી કરવાની નથી. હવે નીચેના કોષ્ટકમાં વિગતો ભરવાની છે. ફકરામાં આવેલા શબ્દો. તો અહીંયા તમે લાઈન કરો છો એટલે તમારા ધ્યાનમાં આવે છે, હાઇલાઇટ થઈ જાય છે. એ શબ્દો અહીંયા તમારે લખવાના છે. એનો અર્થ છે કે એ ફકરામાં જે આવેલા શબ્દો છે એ તમે અહીંયા લખો છો. જેમ કે આપણે જોઈએ સીલિંગ, ત્યાર પછી પ્લેટફોર્મ. અહીંયા હું ફકરામાં આવેલા શબ્દો જ બોલું છું જે આપણે આ કોષ્ટકમાં લખીશું. પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, વિન્ડો, કપબોર્ડ, નિયર, સીલિંગ, બેન્ચ, ડોર, ગ્રીન, બ્રાઉન, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર એન્ડ બિગ. તો આટલા શબ્દો અહીંયા ફકરામાં આપેલા છે. તો એ અહીંયા આપણે આ કોષ્ટકમાં લખીશું. અને અહીંયા સામેના કોષ્ટકમાં ફકરામાં ન આવેલા શબ્દો લખવાના છે. તો આ જે લિસ્ટ આપ્યું છે એમાંથી જે ફકરામાં નથી આવેલા એ શબ્દો આની અંદર લખવાના છે. જેમ કે ફેન, પેન, રૂફ, પિંક બોર્ડ, ટ્યુબલાઇટ, પેન્સિલ બોક્સ, યલો, પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ, કાઇટ. તો આ બધા વર્ડ્સ અહીંયા આવશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પેજ ઉપર અહીંયા તમારે તમારા ફ્રેન્ડ સાથે મળીને એક્ટિવિટી કરવાની છે. એમાં છે નીચેના શબ્દો વાંચીને તમારે કોષ્ટકમાં માગ્યા મુજબની વિગતો ભરવાની છે. જેમ કે અહીંયા લખ્યું છે ઇન માય ક્લાસરૂમ. તો આ બધા જે વર્ડ છે, આ બધી જે વસ્તુઓ અહીંયા ઓબ્જેક્ટના નામ આપ્યા છે, વસ્તુઓના નામ આપ્યા છે, એમાંથી કઈ વસ્તુ તમારા ક્લાસરૂમમાં છે એ અહીંયા આવશે લખવાની તમારે ઇન માય ક્લાસરૂમની નીચે. અને આમાંથી આપેલી કઈ વસ્તુઓ તમારા ક્લાસરૂમમાં નથી એ તમારે અહીંયા લખવાની આવશે નોટ ઇન માય ક્લાસરૂમની નીચે. તો એ તમારે જાતે કરવાની છે એક્ટિવિટી. ત્યાર પછી આપણે જોઈએ તમે તમારા અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. તો તમે વાતચીત પણ કરી શકો છો તમારા ફ્રેન્ડ સાથે કે તમારા ક્લાસરૂમમાં આ વસ્તુઓ છે. તો અહીંયા એક એક્ઝામ્પલ હું જોઉં છું, માનો કે સીલિંગ. તો અહીંયા સીલિંગ આપણે અહીંયા લખીએ છીએ કે ઇન માય ક્લાસરૂમ સીલિંગ. તો એના આધારે તમે કઈ વાક્ય બનાવી શકો? ધેર ઇઝ એ સીલિંગ ઇન માય ક્લાસરૂમ.
ત્યારબાદ અહીંયા નોટ ઇન માય ક્લાસરૂમ. માનો કે તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ નથી, તો અહીંયા તમે લખ્યું છે પ્લેટફોર્મ. તો એમાં આના આધારે તમે કયું વાક્ય બનાવીને લખી શકો છો? તમારે આ વાતચીત કરીને આ વાક્યો બનાવીને નોટબુકમાં પણ નોંધવાના છે. ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. મારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ નથી. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 3C. એમાં આપણે જે હિતુસ ક્લાસરૂમ પેરેગ્રાફ જોયો એના આધારે ટ્રુ અને ફોલ્સ, ટ્રુ એટલે કે ખરું અને ફોલ્સ એટલે કે ખોટું અહીંયા કરવાનું છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો રોંગ, અહીંયા ખોટું આવશે. હિતુસ ક્લાસરૂમ વોઝ બિગ. કેવો હતો હિતુનો ક્લાસરૂમ? બિગ હતો. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ લીલા રંગનું છે, તો ખરું. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. આ અંગ્રેજીની ચોપડી છે, તો સાચું. ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. ના, ક્લાસરૂમમાં એક જ ડસ્ટબિન છે, તો અહીંયા ખોટું આવશે. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. ચિત્રો દિવાલ ઉપર છે, ખોટું. પિક્ચર્સ ક્યાં હતા? ધ પિક્ચર્સ વર ઓન ધ બુલેટિન બોર્ડ. પિક્ચર્સ બુલેટિન બોર્ડ ઉપર હતા. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબાટ બ્લેકબોર્ડની નજીક છે, તો સાચું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તો ખરું. ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ ઇઝ પિંક, તો ખરું. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, તો ખરું આવશે. ધેર ઇઝ એ ડિક્શનરી ઓન ધ ટેબલ, તો ખરું આવશે અહીંયા. એક્ટિવિટી 3D. હવે ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. વેર ઇઝ હિતુ? વેરનો અર્થ થાય છે ક્યાં. હિતુ ક્યાં છે? તો આપણે અહીંયા લખીશું હિતુ ક્લાસરૂમમાં ફર્સ્ટ બેન્ચ ઉપર બેઠેલી છે ને, તો આપણે લખીશું હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ ઓફ ધ ક્લાસરૂમ, અથવા તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ ઇન ધ ક્લાસરૂમ. વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન એટલે કે કચરા પેટી ક્યાં છે? તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. કચરા પેટી બારણાની નજીક છે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? તો બુલેટિન બોર્ડ ક્યાં છે? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો એન્ડ ઇટ્સ કલર ઇઝ ગ્રીન. તે બારીની નજીક છે અને તેનો રંગ લીલો છે. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? કપબોર્ડ એટલે કે કબાટમાં શું છે? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. અહીંયા આપણે સ્ટોરી બુક્સ, વધારે વાર્તાની ચોપડીઓની વાત કરી છે. બહુવચન એટલે ધેર પછી ઇઝની જગ્યાએ આર યુઝ કરવું પડશે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તો જો હોય તો તમારો જવાબ આવો આવે યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. અને જો પ્લેટફોર્મ ન હોય ક્લાસરૂમની અંદર તો તમારે જવાબ લખવાનો નો ધેર ઇઝ નોટ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. યોરની જગ્યાએ આવશે માય આન્સરમાં. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 3E. હવે અહીંયા બે સ્ટુડન્ટ્સ છે, એ વાતચીત કરે છે. એ તમારે સંવાદ અહીંયા હું વાંચું છું એ તમારે સાંભળવાનો છે અને એ પ્રમાણે તમે તમારા મિત્રની સાથે આ પ્રમાણે સંવાદ ભજવી શકો છો, ઇંગ્લિશમાં બોલી શકો છો. મિસબા સે હેલો ગુડ મોર્નિંગ જસબીર. મિસબા કહે છે કેમ છે, શુભ સવાર જસબીર. જસબીર સે ગુડ મોર્નિંગ મિસબા. જસબીર કહે છે શુભ સવાર મિસબા. મિસબા સે હાઉ આર યુ. મિસબા કહે છે કેમ છે તું. જસબીર સે આઈ એમ ફાઇન થેન્ક યુ. તમે જોતા હશો કે તમને કોઈ પૂછે હાઉ આર યુ તો આપણો જવાબ શું હોઈ શકે? આઈ એમ ફાઇન. તમે પણ સામે પૂછો છો કે હાઉ આર યુ તો સામેવાળા પણ જવાબ આપે છે આઈ એમ ફાઇન થેન્ક યુ. પૂછવા બદલ તમારો આભાર. મિસબા સે ઇઝ ઇટ એ હોલિડે ટુડે. હોલિડેનો અર્થ થાય છે કે રજા. શું આજે રજા છે? ટુડેનો અર્થ થાય છે આજે. શું આજે રજા છે? જસબીર સે યસ ધેર ઇઝ. જસબીર કહે છે હા
છે, આજે રજા છે. મિસ્બા સે વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. વોટ એટલે કે શું, હેન્ડ એટલે હાથ, તારા હાથની અંદર, તારા હાથમાં શું છે. જસબીર સે ઇટ્સ અ વિડીયો ગેમ. તે વિડીયો ગેમ છે. મિસ્બા સે પ્લીઝ શો ઇટ ટુ મી. શો એટલે કે બતાવ, મી એટલે કે મને, પ્લીઝ એટલે મહેરબાની કરીને મને તે બતાવ. જસબીર સે હિયર ઇટ ઇઝ. આ લે, આ જો એમ. મિસ્બા સે થેન્ક યુ, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. તારો આભાર, તે ખૂબ સારી વિડીયો ગેમ છે. નાઇસનો અર્થ થાય છે સુંદર, સારી, મજાની. હવે અગાઉ જે આપણે આ પેજમાં કન્વર્ઝેશન જોયું મિસ્બા અને જસબીરનું, એના આધારે આ અહીંયા જે આપેલા વાક્યો છે એ કોણ બોલે છે એના ફક્ત અહીંયા તમારે નામ લખવાના છે. એક્ટિવિટી 4. એક્ટિવિટી 2નું ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે પ્રશ્નના જવાબ બનાવવાના છે. અહીંયા એક્ઝામ્પલ જોઈએ. આર ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર. તો આપણે અગાઉ બીજી એક્ટિવિટીમાં જોયું, ચિત્રમાં આપણે ડ્રોઈંગમાં જે ચિત્ર આપ્યા હતા અલગ અલગ વસ્તુઓના એ કાઉન્ટ કરીને આપણે લખ્યા હતા કે 5 કાર્સ છે, 5 ફ્લાવર્સ છે, 8 બનાનાસ છે. તો એના આધારે તમારે પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્ન અહીંયા આપેલા છે પ્રશ્નો અને એના જવાબ યસ અથવા નોમાં શોર્ટમાં આપવાના છે. અહીંયા ઉદાહરણમાં છે એ પ્રમાણે. આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. શું ચિત્રમાં 5 ફૂલો છે? તો હા, તો તમારો જવાબ આ હોય, યસ ધેર આર. હા, તે છે. શોર્ટમાં જવાબ આપવાનો છે. ત્યાર પછી માનો કે તમારો આન્સર નો છે. આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર. તો નો હોય તો લખવાનું છે નો ધેર આરન્ટ. ધેર આર નોટ એનું અહીંયા આ શોર્ટ ફોર્મ છે. ધેર આર નોટ એનું શોર્ટ ફોર્મ છે ધેર આરન્ટ. એ મુજબ તમારે બાકીના બંને આન્સર લખવાના છે. ત્યાર પછી નેક્સ્ટ પેજ, એક્ટિવિટી 5. એમાં અહીંયા એક્ઝામ્પલમાં જોઈએ પ્રમાણે તમારે જે વર્ડ્સ આપ્યા છે એનો ઉપયોગ કરીને એક આખું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. 3 પેન્સિલ્સ ઇન બોક્સ. ધેર આર, એના અહીંયા 3 પેન્સિલ્સ, ઇન અને બોક્સ, ફક્ત આ 3 વર્ડ આપ્યા છે. એનો ઉપયોગ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. ધેર આર 3 પેન્સિલ્સ ઇન ધ બોક્સ. એનો અર્થ થાય છે બોક્સની અંદર 3 પેન્સિલ છે. અહીંયા પહેલું સેન્ટેન્સ જોઈએ. પેન્સ ઓન ટેબલ. તો અહીંયા પેન્સ છે, ઓન એ પ્રિપોઝિશન છે અને ટેબલ. તો એનું વાક્ય શું બની શકે? ધેર આર. આર અહીંયા કેમ આવશે? પેન્સ છે. પેન્સ એટલે બહુવચન છે, અહીંયા વધારે પેનની વાત થયેલી છે. તો ધેર આર પેન્સ ઓન ધ ટેબલ. ટેબલની ઉપર પેન છે. સેકન્ડ, અ પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન. તો અહીંયા તમારું વાક્ય કેવી રીતે બનશે? ધેર ઇઝ. અહીંયા ધેર આરનો યુઝ નહીં થાય, પરંતુ ધેર ઇઝ આવશે, કારણ કે પોસ્ટ ઓફિસ એક જ છે, સિંગ્યુલર વાક્ય બનશે. ધેર ઇઝ એ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનની નજીક પોસ્ટ ઓફિસ છે. તો એ પ્રમાણે તમારે એક્ઝામ્પલના આધારે આ બાકીના સેન્ટેન્સ બનાવવાના છે. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 6. અહીંયા એબીસીમાં વાક્યો વિષયવાર ગોઠવાયેલા નથી. એટલે કે અહીંયા અલગ અલગ ટોપિક આપ્યા છે, પણ ટોપિકની અંદર જે સેન્ટેન્સ આપ્યા છે એ આડાવડી થઈ ગયા છે. તો એને આપણે અરેન્જ કરવાના છે કરેક્ટલી. તેમને વિષયવાર ગોઠવીને ફરીથી લખવાનું છે. તો અહીંયા જોઈએ, એમાં અ ગાર્ડન છે, તો અહીંયા ફક્ત ગાર્ડન વિશે જ હોવું જોઈએ. અહીંયા કિચન છે બીમાં, તો અહીંયા ફક્ત કિચન વિશે હોવું જોઈએ. અને અહીંયા સી છે, અહીં રેલવે સ્ટેશન, તો અહીંયા રેલવે સ્ટેશન વિશે હોવું જોઈએ. પણ અહીંયા મેસઅપ થઈ ગયા છે સેન્ટેન્સ, વાક્યો ભેગા થઈ ગયા છે, અને આપણે અલગ પાડીને વિષયવાર લખવાના છે. તો અ ગાર્ડન, તો આપણે દરેકમાંથી ગાર્ડન વિશેના વાક્યો શોધીને અહીંયા લખીશું. તો પહેલું અહીંયા લખેલું છે ધીસ ઇઝ એ ગાર્ડન. હવે આ એ ગ્રુપમાં કોઈ ગાર્ડન વિશે સેન્ટેન્સ હોય તો એ આપણે અહીંયા ગોઠવીને લખવાનું છે. ધ ટ્રીઝ આર શેડી. તો ટ્રીઝ એટલે કે ઝાડ,
એ ક્યાં હોય? ગાર્ડનમાં. તો એ સેન્ટેન્સ અહીંયા આવશે. ત્યાર પછી ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. અહીંયા બી ગ્રુપમાં ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ, ફૂલો સુંદર છે. બ્યુટીફુલ એટલે કે સુંદર, તો એ પણ અહીંયા ગાર્ડનવાળા પાર્ટમાં આવશે. અને અહીંયા સીમાં છેલ્લું વાક્ય છે ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. પ્લાન્ટ્સ એટલે કે છોડવા નાના છે. સ્મોલ એટલે કે નાના, તો એ પણ અહીંયા ગાર્ડનમાં આવશે. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. હવે અહીંયા જોઈએ બી કિચન. તો કિચનને લગતા જે સેન્ટેન્સીસ છે, જે વાક્યો છે, આપણે અહીંયા લખીશું આ ત્રણેયમાંથી શોધીને. ધીસ ઇઝ એ કિચન. ફર્સ્ટ તો આવશે ધીસ ઇઝ એ કિચન. ત્યારબાદ આવશે ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ગેસની સગડી પ્લેટફોર્મ ઉપર છે, તો એ સેન્ટેન્સ પણ અહીંયા આવશે. ત્યાર પછી ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. ડાઇનિંગ ટેબલ એટલે જમવાનું ટેબલ, રાઉન્ડ એટલે કે ગોળ છે, તો એ પણ અહીંયા આવશે. ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. ડાઇનિંગ ટેબલ ઉપર ડીશો એટલે કે થાળીઓ પડી છે, થાળીઓ છે, તો એ અહીંયા આવશે. ત્યારબાદ રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશનને લગતા વાક્યો આપણે આમાંથી શોધીને લખીશું. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન એટલે કે આ રેલવે સ્ટેશન છે. ધ પેસેન્જર્સ એટલે કે મુસાફરો પ્લેટફોર્મ પર છે, જ્યાં ટ્રેન આવીને ઊભી રહેતી હોય છે અને પેસેન્જરને બેસવા ઉતરવા માટેની જે જગ્યા હોય છે તેને પ્લેટફોર્મ કહેવાય. તો મુસાફરો પ્લેટફોર્મ પર છે. ત્યાર પછી ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. ટાઈમ ટેબલ શેનું હોઈ શકે? રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોનો આવવા જવાનો જે સમય હોય એનું ટાઈમ ટેબલ છે એ અંગ્રેજીમાં છે, તો એ વાક્ય પણ અહીંયા આવશે. અને આ લાસ્ટ એક રહી ગયું હતું, ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. એ અહીંયા ગાર્ડનમાં આવશે. ગાર્ડ એટલે કે જે વોચમેન હોય છે, જે ચોકીદાર, એ ગેટની પાસે એટલે કે ઝાપો જે દરવાજો હોય છે ગાર્ડનનો એની પાસે છે, એની નજીક છે. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 7. અહીંયા ફાર્મ એટલે કે ખેતરનું ચિત્ર આપેલું છે. એના આધારે તમારે અહીંયા જે પેરેગ્રાફ આપેલું છે એમાં અમુક વસ્તુઓ મિસિંગ છે, જે બ્લેન્ક્સ કરેલી છે, એ તમારે અહીંયા પૂરવાની છે, ચિત્રના આધારે પૂરવાની છે. ધીસ ઇઝ એ ફાર્મ એટલે કે આ ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. કાર્ટ એટલે કે ગાડું, તેમાં ગાડું છે. ધ બુલોક્સ આર ખાલી જગ્યા ધ ટ્રી. બુલોક્સ એટલે કે બળદ. અહીંયા ચિત્રમાં તમે ધ્યાનથી જુઓ તો ટ્રી એટલે કે ઝાડની નીચે બળદ બેઠેલા દેખાય છે. તો નીચે એના માટે આપણે શું વાપરી શકીએ શબ્દ? અંડર. કયું પ્રિપોઝિશન વાપરી શકીએ? અંડર. ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી એટલે કે બળદ ઝાડની નીચે છે. ધ વુમન હેઝ અ પોટ ખાલી જગ્યા હર હેડ એટલે કે માથું, વુમન એટલે કે સ્ત્રી, તો આ સ્ત્રીની પાસે પોટ એટલે કે ઘડો છે, પણ ક્યાં છે? એના માથા ઉપર. તો એના માટે અહીંયા કયું પ્રિપોઝિશન વપરાશે? ઓન. ધ વુમન હેઝ એટલે કે પાસે. ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ એટલે કે તેના સ્ત્રી પાસે તેની માથા ઉપર ઘડો છે. ધેર આર મેંગોઝ બ્લેન્ક અ ટ્રી. મેંગોઝ એટલે કે કેરીઓ ક્યાં છે? ઝાડ ઉપર. તો ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી ઉપર. એના માટે આપણે કયું પ્રિપોઝિશન વાપર્યું અહીંયા? ઓન. ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી. ચિલ્ડ્રન, મેંગોઝ એટલે કે કેરીઓ, અહીંયા ઝાડ પર કેરીઓ છે. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ બ્લેન્ક અ ટ્રેક્ટર. ચિલ્ડ્રન એટલે કે બાળકો ક્યાં ઊભા છે? ટ્રેક્ટરની પાસે. એના માટે આપણે કયું પ્રિપોઝિશન વાપરી શકીએ? નિયર. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ
ટ્રેક્ટર. બાળકો ટ્રેક્ટરની પાસે એની નજીક ઊભા છે. ત્યારબાદ આ બ્લેન્ક્સ પૂરાઈ ગયા પછી આ આખો પેરેગ્રાફ તમારે અહીંયા સ્વચ્છ સારા અક્ષરે લખવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા તમારા શિક્ષકની મદદથી જે તમારા ક્લાસરૂમમાં વસ્તુઓ હોય એનો ઉપયોગ કરીને 15 વાક્યોમાં આખા ક્લાસરૂમનું અહીંયા ડિસ્ક્રિપ્શન કરવાનું છે, વર્ણન કરવાનું છે. એમાંથી અહીંયા કોઈ પણ 5 વાક્યો જ લખવાના છે, જે તમે તમારા મિત્ર સાથે અથવા તો તમારા મોટા ભાઈ બહેન સાથે, શિક્ષક સાથે પણ વાતચીત કરીને સમજી શકો છો, મેળવી શકો છો, ગાઈડલાઈન મેળવી શકો છો. અને એમાંથી કોઈ પણ 5 વાક્યો અહીંયા તમારે લખવાના છે તમારા વર્ગખંડ વિશેના. તમારા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ, ધેર આર 2 વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ. તો મારા વર્ગખંડમાં 2 બારીઓ છે. તો એ પ્રમાણેના બીજા 5 વાક્યો તમારે અહીંયા લખવાના છે. ધેર ઇઝ બિગ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડની અંદર મોટું બ્લેકબોર્ડ છે. ત્યારબાદ નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ફર્સ્ટ લેસન વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એના વિશે ચર્ચા કરી. એમાં આવતી એક્ટિવિટીઝ વિશે પણ સમજ મેળવી. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.